ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તમારા માટે સરસ મજાની રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ। તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો। આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના દૂધી, કોબીજ, કાંદા તેમજ કસૂરી મેથીના સરસ મજાના મુઠિયા બનાવવાના છે મિત્રો। તો ચાલો તેનું મટીરિયલ જોઈ લઈએ। આપણે દૂધીને છીણીને તૈયાર કરેલી છે, કસૂરી મેથી છે, તેમજ આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે, કોબીજ છે છીણેલી, ગાજર છે છીણેલું, સૂકા કાંદા છે છીણેલા, ટામેટાં છે, તેમજ કોથમીર છે અને થોડાક ભાત પણ આપણે વાટકીની અંદર લીધેલા છે। જે સરસ રીતે આજે આપણે મુઠિયા બનાવવાના છે મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તો ચાલો મિત્રો, હવે આપણે સૌપ્રથમ લોટ બાંધીને તૈયાર કરી લઈએ અને જેમ જેમ આપણે આગળ વિડીયો બનાવશું તેમ તમે જોતા રહેજો મિત્રો। બાજરીનો લોટ થોડોક લીધેલો છે, તેની અંદર આપણે થોડોક બેસન એટલે કે ચણાનો લોટ પણ લેવાનો છે, તેમજ ભાખરીનો લોટ પણ આપણે અંદર લીધેલો છે મિત્રો। અને સરસ રીતે બધા શાકભાજી ઉમેરીને લોટ બાંધવાની શરૂઆત કરશું। મોહન નથી કહેવાનું। ચાલો મિત્રો, સરસ મજાનો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો સરસ રીતે મુઠિયા આ રીતે તૈયાર કરીને બાફવાની તૈયારી કરી લઈએ મિત્રો। તો પહેલાં એની અંદર નીચે કુંડલી મૂકેલી છે, પાણી નાખેલું છે, એની ઉપર આપણે ડીશ રાખેલી છે અને તેની ઉપર એક કાણાવાળી સરસ મજાની ડીશ છે, તેની ઉપર આપણે આ રીતે મુઠિયાને ગોઠવી દઈશું અને સરસ રીતે પછી પકાવવાના છે મિત્રો। તો ચાલો હવે બધા જ મુઠિયાને આ રીતે તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તો હવે આપણે ધીમા ગેસથી એટલે કે ધીમા તાપથી મુઠિયાને પકાવવાના છે મિત્રો। સરસ રીતે તૈયાર થઈ જાય ત્યાર પછી હું તમને બતાવીશ। ચાલો મિત્રો, આપણે તપાસી લઈએ આપણા મુઠિયા જેવા સરસ રીતે પાકી ગયા છે કે નહીં। આ રીતે શરીરની મદદથી સરસ રીતે આપણા મુઠિયા પાકી ગયા છે। તો ચાલો થોડીક વાર સુધી એને ઠરવા દઈશું, ત્યાર પછી ટુકડા કરીને તેનો સરસ રીતે વઘાર કરી લઈએ। તો ચાલો મિત્રો, સરસ રીતે હવે આપણે આ રીતે કટિંગ કરી લઈએ અને ત્યાર પછી તેનો સરસ રીતે વઘાર કરશું મિત્રો। ચાલો મિત્રો, સરસ રીતે હવે ટુકડા પણ થઈ ગયા છે, તો સરસ રીતે તેનો વઘાર કરી લઈએ। તલ પણ ઉમેરી દઈએ, કારણ કે તેમાં તળિયા હતા, રઈ અને તલ ઉમેરવાના છે વઘારમાં મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાના મુઠિયા તૈયાર થઈ ગયા છે।
ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના સ્વાદિષ્ટ એવા આપણા દૂધી કોબીજના તેમજ સરસ મજાના મુઠિયા તૈયાર થઈ ગયા છે મિત્રો. કસૂરી મેથીથી ભરપૂર એવા સરસ મજાના સ્વાદિષ્ટ મુઠિયા આપણા તૈયાર છે મિત્રો. તો જેને આપણે ચા સાથે અથવા સોસ સાથે પણ ખાઈ શકીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે ખાઈ લઈએ. તમને કેવી લાગી મારી આ રેસીપી? તમે પણ એકવાર ચોક્કસથી આવા મુઠિયા બનાવીને જમજો મિત્રો, ખૂબ જ મજા આવશે. જે આપણે સોસ સાથે અથવા ચા સાથે પણ ખાઈ શકાય છે મિત્રો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, તો હવે આપણે જમી લઈએ, તેનો સ્વાદ માણી લઈએ. તમે પણ એકવાર આવા મુઠિયા બનાવીને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે કેટલો સરસ સ્વાદ આવે છે મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.